હાલો સવારના બધાને જય માતાજી. કેમ છો બધા? મજામાં ને? તો મજામાં જ રહેવાનું. અમે પણ મજામાં છીએ. અમારી યુટ્યુબ ચેનલ પર સ્વાગત છે. આજે તો જો પાણીનો વારો હતો, પાણી પણ આવી ગયું, પાણી ભરાઈ ગયું છે અને જવાનું છે આજે વાડીએ તલ નીંદવા. કેમ કે તલ મોટા થઈ જાવ નીંદી નાખી અને આજ ટિફિન પણ સવારમાં કરી લીધું છે. તો જય મળીએ વાડીએ. જય આપણે જો સવારમાં વાસળી પણ આવી ગઈ છે. હિરલની વાય હાલી જાય. જો આપણે હિરલબેન રોટલી આપે છે. જો હાલો, જો આપણે વાડીએ પૂગી ગયા છે અને હિરલબેન ગોતે ખાખડી. સવારમાં એ વાડીએ પૂગી. જો અહીં પણ ખૈરી પણ છે. જો અહીંયા ખૈરી છે, આમાં બધી ખૈરી છે. કેટલી બધી ખૈરી છે. જો લઈ અહીં કેટલી પડી. જો ખાવાનું ચાલુ કરી દીધું સિરલે. જો ભાત ટીંગાડે છે, ટીંગાડ દે ને એમાંથી છે ને શર્ટ ને સુંદરી ને એવું બધું કાઢી લે. અહીં ગાડી મેક દીધી છે. હાલો, જો આપણે નીંદવાનું ચાલુ કરી દીધું છે અને આવડા અમારે તલ થયા છે. જો આમાં ખડ આવું કોઈ સયાન એવું બધું કાળિયું ખડ છે અને આ બધા નીંદે છે. હિરલ ને અમિત ને રજા છે. કાંઈ અમિત હે જો સૈયાના ગુંડા છે આવા બધા. જો આ નીંદવાના છે. ખડ ઓછું છે, સૈયા બહુ છે. આવું ખડ છે. જો અમે જો નીંદે કામે કેવું કરે એ બાજુ ઘેરે કળકે છે. ઓમ નથી કાયલો. અને હિરલબેન જો હંધાઈ મળશો પટેલની ગોળી પાતર લગી ગોળી. કેવું ખર્ચે બેન? નીંદવાની જો ખરા. આપણો કેરો પીડો છે વાહે. જો અમિત જાય લીધે. અમિત મને લેવડાવતો જાય જેવો. અને આપણે તો એટલે વાહે સવેજી. જો આ દાંતોડી પડી ને અહીંથી એટલું લીધું છે અહીંથી મેં તો. અને બધા જો એટલે પૂગી જાય. તો હાલો આપણે પણ આ બી જાય બધાને. નાસ્તો ચાલુ કર્યો એમને 10 વાગ્યાનો. હા, જો એટલું નીંદી નાખ્યું. એક ઉથલ મારી ખા કે બે ઉથલ મારી? એક ઉથલ મારી. 4 કેરા 5 કેરા જેવું લેવાઈ ગયું છે અને 10 વાગી ગયા છે અત્યારે. અને અમે નાસ્તો કરવા બેઠા. નાસ્તામાં જો આવા કાંક સરસ મજાના વઘારિયા ભાત છે અને નવી સિઝનની આવી કાંક કેરી ખાખડી છે. અને આ મટર શ્રીફળ વધેર હતા. ક્યારે ટોપરું પડ્યું હતું પણ આવું ટોપરું પણ ક્યારેક લેતા આવ્યા પ્રસાદીને. તો હાલો બધા નાસ્તો કરવા. હાલો, જો આપણે બપોરાનું ટાણું થઈ ગયું છે. આજ તો વાડીની મોજ છે. આજ વાડીએ બપોરા કરવાના છે. બપોરામાં છે સેવ ટમેટાનું શાક, રોટલી અને હવે આજ તો વાડી આવ્યા છે એટલે આવી ખાખડી પણ ખરીદી એટલે વીણી છે. ખાખડીનો સંભારો અને સાસ. તો હાલો બધા બપોરા કરવા. હાલો, જો આપણે 2 વાગી ગયા છે અને કામે ચડવાનું ટાણું થઈ ગયું છે. અને હિરલબેન જો અત્યારે ખાખડી આંબા સડે. જો હિરલ પડતી ની વઈ દાળ હા ઓલી અડી રહી છે. જો હિરલબેન આંબા સીડ્યા છે. જો આ હિરલ પડી. હાસુકલા પડી લાગ્યું નથી ને. આમ જો લોય જાણ પગ કર્યો. આમ જો યાર નીચે આમ જો. હાલો, 3 ને 10 થઈ ગઈ છે અને અત્યારે અમે જાય છીએ નીંદવા. તડકો પણ એવો છે. બગીચામાંથી બહાર નીકળવાનું મન પણ નથી થતું. જો કેવો તડકો છે. તો જો કેટલો તડકો છે. અને આમ જો અમિત ને પપ્પા આમ જો પહેલા જાય છે ઘેર રેવી ને એટલે બહુ તડકો લાગે. જો આ મોર વી આવ્યા. મોર આવીને એ સાઈડે બેસી ગયા. આમ જો તડકો એટલો લાગ્યો. જો બહુ તડકો સિરલ. અને પપ્પા આમ જો માથે એને કેવું બાંધ્યું. આમ જો બહુ લાગે છે.
ઝૂંપડીમાં કરી ગયા આવ્યા તો તને મોય નાઈ કણે તડકો છે કામે ચડવાનું મન નથી થતું કેવું છે 9 વાગ્યા છે બહુ તડકો છે આજ સાકળ આવ્યો તો ને એટલે કેમ મેં ઘર આવ્યો તો ને બહુ આજ મેં ઘરમાં આવ્યો તો એટલે બહુ તડકો છે આજનો પવન પણ એટલો ઠંડો છે કા મમ્મી અને વાડીની મોજ કઈક અલગ જ હોય મજા ઘરે મજા ન આવે વાડીએ એટલી મજા આવે હિરલબેન ચડ્યા છે ઓવડી માથે શું છે હિરલ ન્યા મમ્મી આવા થોડે લઈ લઈને એક શાક ના થાય એમ આ તાર પપ્પા જો અહીં તોડે મોટા મોટા છે કા હવે આ કાઢ નાખો ને કેટલો મસ્ત પવન છે વાસે જો કારેલા છે આ બાજુ ક્યાં અહીંયા જો તોડે હિરલબેન જો તોડે તો શાક થઈ જાય આલ્યો પપ્પા સૌ અહીંયા જો પાકી ગયું આલે અહીંયા જો આલે અહીંયા પાકી ગયું સી આ કેનું ઉતારો જો તોડ તો આલે આલ્યો આ તોડવું છે બાકી છે આ બીજું લઈ લે આખું બાકી હા લઈ લે બહુ મસ્ત મને પાકેલ કારેલાનું શાક બહુ ભાવે એનું છે ને કડવું ઓછું થાય બીજું છે ને કડવું બહુ થાય એક અહીંયા રહ્યું રે અહીંયા આવા સરસ મજાના કારેલા ઉતાર્યા છે કા મસ્ત મસ્ત છે આપણે જો હિરલબેન ખાખડી પવન બહુ છે અને ખાખડી પણ ખરી છે અને હિરલબેન વીણે જો કેટલી વીણી ખાખડી જો પવન એ પણ એવો છે હો આજ જો કેવડી પાછી મોટી મોટી ખાખડી ખરીદી જો આવી ખાખડી ખરીદી છે બે બાપા છે ને આંબાને ખામણા છે ને ચોખા કરી નાખ્યા છે એટલે ખાખડી દેખાય એ હાલ લઈ હવે જો હિરલબેન આવીને તરત ગુલ્ફી કાઢ લીધી કા હિરલ આવી જશે એવી અને હિરલબેન જો આવીને પરબારી ગુલ્ફી જોઈ જામી ગઈ છે કે નહીં જો જામી તો ગઈ છે જો જો આવી કાંઈક ગુલ્ફી જામી છે કેવી છે ટેસ્ટ કરી લવો જો એક નંબર બની જો હાલો બધા ગુલ્ફી ખાવા હાલો જો આપણે વાળુની તૈયારી થઈ ગઈ છે વાળુમાં છે બટેકાનું શાક ટાઢી સાઈસ અને રોટલી અને આવી કાંઈક ખાખડી સુધારી છે તો હાલો બધા વાળું કરવા આજનો દિવસ કાંક અમારે આવો રહ્યો અમારો બ્લોગ જોવો તો સારો લાગે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો બાય બાય